क्षोभम जनयति दुरंतो दव इवो संलाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् इतस्तृष्णाक्षाणां रुदति मृगतृष्णेव विफला कथं स्वस्थे स्थेयं विविधभयभीमे भववने गलत्येका चिन्ता भवति पुनरन्या तदधिका मनोवाक्कायेह विकृतिरतिरोषात्तरजसः विपद्गर्ता वर्ते झटिति पतयालोः प्रतिपदम् नजन्तो संसारे भवति कथमप्यर्तिविरतिः। લોભ અને તૃષ્ણાની વાત ઉપાધ્યાયજી વિનય વિજયજી મહારાજ આપણા અંદરના સંસાર તરફ આંગળી ચીંધી રહ્યા છે. સંસાર ભાવનાનું સ્વરૂપ સમજવું છે, સંસારનું સ્વરૂપ સમજવું છે. સંસાર એકલો બહાર છે એવું નથી, જેટલો બહાર છે એના કરતા અનેક ગણો સંસાર અંદર પડ્યો છે. પહેલા અંદરના સંસાર તરફ આંગળી ચીંધી રહ્યા છે. બહુ જ વિષમ સ્થિતિ છે. ધર્મ કરનારો પણ પોતાના અંદરના જગતથી અભાન છે, એના પ્રત્યે જાગૃત નથી, એની નજર અંદર જતી જ નથી. બહારથી બધું જ થાય છે, ઘણું 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 થઈ રહ્યું છે, પણ કોઈની નજર પોતાના અંદરના સંસાર ઉપર, પોતાના ભાવ જગત ઉપર દ્રષ્ટિ નથી. કોણ નિરીક્ષણ કરે છે? મને એમ કહો, આટલા વર્ષોથી આપણે ધર્મ કરીએ છીએ, ક્યારે આપણે આપણી જાતની તપાસ કરી? ક્યારે આપણે આપણા અંતરની તપાસ કરી? આપણું આંતરિક જગત, આપણી આંતરિક ભૂમિકા, આપણો ભાવ જગત, એના પ્રત્યે આપણે સભાન જ નથી. એના પ્રત્યે આપણી કોઈ જાગૃતિ જ નથી, ક્યારેય ધ્યાન જતું જ નથી. ત્યાં કશું કરવા જેવું છે, બસ બહાર જ કરવા જેવું છે. સામાયિક રહી જાય તો આપણને દુઃખ થાય ને, થવું જોઈએ, એનો નિષેધ નથી, પણ ક્ષમતા ન આવે એનું દુઃખ ક્યારેય થતું નથી. પ્રતિક્રમણ ન થાય તો મનમાં ખેદ થાય, સારું છે, પણ પાપ બુદ્ધિ ઓછી નથી થતી એના પ્રત્યે આપણને કોઈ ખેદ નથી થતો. આપણે નક્કી કરેલી ક્રિયાઓ રોજ થવી જોઈએ એવો આપણા મનમાં ભાવ હોય, અને સારું છે, એ પણ ટેવ પાડવા જેવી છે. સંસારના આરંભ સમારંભની ક્રિયાઓ કરતા ધર્મની ક્રિયાઓ કરીએ તો ઉત્તમ, પણ પરિણામ શું? એનું લક્ષ્ય શું? પૂજા નથી થઈ, આપણને એમ લાગે કે આજે દિવસ ખાલી ખાલી લાગે, પણ ભગવાન પ્રત્યે રોજ ભગવાન પાસે જઈએ અને છતાંય પરમાત્મા પ્રત્યેની પ્રીતિ વધતી નથી, એનું દુઃખ થાય. એ બાબત પ્રત્યે અંદર તરફ આપણું ધ્યાન નથી. અંદર કંઈ વધે છે કે નહીં, અંદર કશું ઘટે છે કે નહીં, એના પ્રત્યે આપણી સભાનતા જ નથી. એક તરફ ધર્મ થઈ રહ્યો છે, બીજી તરફ કશાયો, વિષયો, રાગ, દ્વેષ, મારું તારું, મમત્વ, મૂર્છા અકબંધ જળવાયા છે. એક તરફ દાન અપાઈ રહ્યું છે, એક તરફ પૈસા ખર્ચાઈ રહ્યા છે, તો બીજી તરફ મેળવવાની ભૂખ પણ એટલી ને એટલી જ જળવાઈ. ક્યાંય ઓછી થઈ? મેળવવાની લાલસા ઓછી થઈ એવું લાગે છે. પરિગ્રહ ઉપરથી ભાવ ઉતર્યો હોય એવું લાગે. પરિગ્રહ પાપ લાગે છે ખરું? પહેલો પ્રશ્ન એ છે, પરિગ્રહને પાપ ગણીએ છીએ ખરું? પરિગ્રહ પાપ લાગતો જ નથી. ખર્ચીશું, દાન આપીશું, બધું જ કરીશું, પણ મેળવવાની લાલસામાં ક્યાંય ઉણપ નહીં આવે. ધર્મ શા કામ? અંદર જો પરિવર્તન ન કરી આપે
અંદરના આ મલિન ભાવોને ઓછા ન કરી આપે કે તોડી ન આપે, એ ધર્મ શું? એને ધર્મ કઈ રીતે કહેવાય? મેં તમને અહીંયા એક સરદાર શહેરના શ્રાવકની વાત કરી, તેરા પંથના છે, આરાધક શ્રાવક છે, કોટ્યાધિપતિ છે, મોટો વ્યાપાર, પરદેશનો વ્યાપાર, વહાણમાં માલ આવે, અહીં મોટા મોટા વ્યાપારો ચાલે, કરોડોની કમાણી થાય. રોજ પ્રવચન સાંભળતા હશે, ધર્મ સમજ્યા હશે, અંદર ઉતાર્યો હશે. ખાલી સાંભળવાથી કોઈ કામ થતા નથી. ઘણાય સાંભળનારા છે, ઘણાય બોલનારા છે, પણ ઠેરના ઠેર. બોલનારો ત્યાંનો ત્યાં અને સાંભળનારા ત્યાં ને ત્યાં. હું બોલું છું એ એટલું જ સાબિત કરે છે કે હું મૂંગો નથી, અને તમે સાંભળો છો એ એટલું જ સાબિત કરે છે કે તમે બેરા નથી. પણ બોલનારો ને સાંભળનારા જાગૃત છે, એની શું પ્રતીતિ? હું એ બદલાયો નથી, તમે એ બદલાયા નથી. એનો અર્થ એટલો જ છે કે આપણે મૂંગા બેરા નથી, પણ જાગૃત તો નથી. ખાલી સાંભળવું નહીં, હૃદયમાં ઉતરવું જોઈએ. એનું મંથન ને મનન, હું વારંવાર કહી રહ્યો છું, મંથન ને મનન થવું જ જોઈએ. અંદર મથામણ વલોણું થવું જોઈએ. શેનાથી વલોણું થાય? જોયું છે વલોણું કોઈ દિવસ? હવે તો તમારે એનાય મશીન આવી. શેનાથી વલોણું થાય? આંગળીથી થાય? તમે એક દેગડો ભરીને છાશ મૂકો અને આંગળી હલાવ્યા કરો, થાય ખરું? ક્યારે થાય? આ આંગળી હલાવ, માખણ ક્યારે નીકળે? નીકળે ખરું? ગમે એટલા વખત સુધી બેઠા રહો, આંગળી હલાવ્યા કરો, કશું જ ન થાય. શું જોઈએ? પેલું લાકડું હોય ને, ઘમ્મર વલોણું, અને આમ તાકાતથી આમ 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 કરે ત્યારે માંડ એમાંથી માખણ પ્રગટે. એવું વલોણું અંદર થવું જોઈએ. આપણે આંગળી હલાવ્યા કરીએ. કોઈ થોડીક વાત સાંભળી અને પછી થોડી વાર સુધી વિચાર આવે અને કોઈકને કહી દીધું એટલે પતી, આપણું ખોખું ખાલી. અંદર ઉતરવું જોઈએ. સમજાયું હશે, એકદમ વિચાર આવ્યો કે આપણે પ્રદેશથી બધો માલ મંગાવીએ છીએ, દરિયાના માર્ગે મંગાવીએ છીએ, જહાજમાં મંગાવીએ છીએ, કેટલા જીવોની હિંસા થતી હશે, કેટલા જીવોની વિરાધના થતી હશે. પાણીના જીવો તો અસંખ્ય છે જ, પણ એ સિવાય પણ પંચેન્દ્રિય જીવોની કેટલી હત્યા થતી હશે. ત્યારે એક માલ પરદેશથી જહાજ વાટે અહીંયા સુધી પહોંચે છે. આવો વ્યાપાર શા કામ? બાપાને કહ્યું, પિતાજીને કહ્યું, પિતાજી આ ધંધો બંધ કરવો છે. પરિવારને ઉતર્યો હશે ધર્મ. કરોડોની આવક કરી દેતો ધંધો એક ક્ષણમાં બંધ કરી દે. પૈસો ખર્ચવો સહેલો છે, પણ પાપનો વ્યાપાર બંધ કરવો ને બહુ અઘરો છે. પૈસો ખર્ચવા માટે ભાવ જોઈએ, અને એની પાછળ ક્યારેક સુખની લાલસા પણ કામ કરે, ક્યારેક લોભ પણ કામ કરે, અને માણસ પૈસો ખર્ચી દે. પણ પાપનો વ્યાપાર બંધ કરવા માટે સત્વ જોઈએ, અને એની પાછળ ધર્મની બુદ્ધિ કામ કરે, આત્માના હિતની બુદ્ધિ કામ કરે. આત્માનું હિત ન સૂઝે એ પાપનો વ્યાપાર બંધ ન કરી શકે. એ પોતાના લોભને થોભ ન આપી શકે, એ અટકાવી ન શકે પોતાની જાતને. એમ વિચારે આવ્યો હશે, સંપત્તિથી, પુણ્યથી સંપત્તિ તો મળી જશે. બરાબર યાદ રાખજો, પુણ્યથી સંપત્તિ, સામગ્રી તો મળી જશે, પણ એ મેળવેલી સંપત્તિ કે સામગ્રી, એના પ્રત્યેની મૂર્છા, એના પ્રત્યેની આસક્તિ, એનો પરિગ્રહ, એના થકી બંધાયેલા કર્મો એ પુણ્યથી નહીં ખપે. એનાથી નહીં તૂટે.
એના માટે ભવાંતરમાં દુર્ગતિમાં જવું પડશે, દુઃખોને ત્રાસ વેઠવા પડશે, ત્યારે માંડ ક્યારેક પત્તો લાગશે. આપણે એમ માનીએ છીએ કે આપણને પુણ્ય મળ્યું છે એનાથી હું સારી સારી સામગ્રી ભેગી કરું છું. નહીં, સામગ્રી તો ઉપર દેખાય છે, જે ખરેખર ભેગું થાય છે ને ભોગવવા માટે નિશ્ચિતપણે જે ભેગું થાય છે એ કર્મ છે, એ પાપ છે, સામગ્રી નહીં. એના કહ્યું હતું મેં, સામગ્રી જેટલી ભેગી કરશો એટલી ભોગવી નહીં શકો, પણ કર્મ જેટલા ભેગા કર્યા હશે ને અંશે અંશ ભોગવવો પડશે. બધું જ ભોગવવું પડશે. તૈયારી છે ને? પ્રશ્ન પૂછજો પોતાની જાતને કે જે મમત્વથી ને આસક્તિથી ને મૂર્છાથી આ બધા પદાર્થોની પાછળ એને મેળવવાની પાછળ હું દોટ મૂકું છું, એનાથી બંધાતા કર્મો ભોગવવાની ત્રેવડ છે ને? એટલી તાકાત છે ને? ક્ષમતા ટકશે ને? સમાધિ ટકશે ને? યાદ રાખજો, જ્યારે ભોગવવાનું આવશે ને ત્યારે અત્યારે બંધાયા છે એના કરતા અનંત ગણા કર્મો બંધાશે. કારણ કે ભગવાન નહીં હોય, ધર્મ નહીં હોય, ધર્મનો ઉપદેશ નહીં હોય, ધર્મની સમજણ નહીં હોય, એકલા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અસમાધિ, અસ્વસ્થતા હશે અને એક એક કર્મ ભોગવતા બીજા અનંતા કર્મો બંધાશે. અને આપણે એની જ તૈયારી કરીએ છીએ. આપણા પુણ્યનો ઉપયોગ આપણે આપણા આત્માને ભારે કરવા માટે કરીએ છીએ, કર્મબંધ કરવા માટે કરીએ છીએ. વધુ ને વધુ દુર્ગતિમાં ધકેલાઈએ એવા જ કામો આપણે આપણા પુણ્યથી કરીએ છીએ. શું કરીએ? આપણે એમ માનીએ છીએ કે પુણ્યથી સુખ મળે છે. મને આ સુખ છે. કર્મ બંધાવી આપે એને સુખ કહેવાય. જે તમારા આત્માને કર્મથી ભારે કરી આપે એને સુખ કહેશો તમે? તો દુઃખ કોને કહેશો? તમારા રોગને વકરાવી દે એવા ખાનપાનને તમે આનંદ કહેશો? તમે જાપણ કહેશો એને? ના, પણ જે રોગ વકરાવી દે, તમને મૃત્યુના મુખમાં ધકેલી દે એવું અપથ્ય, એવો આહાર કે એવી કોઈ પણ ચર્યા એને તમે સુખ માનશો ખરા? જો મીઠાઈ ડાયાબિટીસ વાળા માટે સુખ નથી તો આ પુણ્ય પણ જેના હૈયે ધર્મ વસ્યો છે એના માટે સુખ નથી. સંસારની કોઈ સામગ્રી જેની અંદર આત્મભાવ જાગ્યો છે, આત્મભાન જાગ્યું છે, એના માટે ક્યારેય સુખરૂપ હોઈ શકે નહીં. એ ક્યારેય એની અનુમોદના કરી શકે. આપણે શું કરીએ? આપણે જે સુખની અનુમોદના ને આનંદ કરીએ છીએ ને એ સુખની અનુમોદના નથી, એ પાપની અનુમોદના. આપણી આસક્તિની અનુમોદના છે, આપણી મૂર્છાને આપણા મોહની અનુમોદના છે, સુખની નહીં. એક બાજુ ધર્મ થાય છે, બીજી બાજુ અંદરના બધા જ ભાવો એવા ને એવા ઉલટાના વધુ ને વધુ પોષાય છે. ક્યાંય ન્યૂનતા આવતી નથી, ક્યાંય ઉણપ આવતી નથી, ક્યાંય હળવાશ આવતી નથી, ક્યાંય જાગૃતિ આવતી નથી. ક્યારે જાગશું? ક્યારે ઢંઢોળશું જાતને? જીવ તું ધૂણી ધખાવીને અહર્નિશ બેસ, જેમ કહ્યું તું, જીવ તું ધૂણી ધખાવીને અહર્નિશ બેસજે, કે જાતને જગાડવાનું સહેજ પણ સહેલું નથી. ધૂણી ધકાવવી પડશે, સતત પોતાની જાતને ટપારવી પડશે, ઢંઢોળવી પડશે. પેલો કુંભકર્ણ 6 મહિને જાગતો હતો. આપણે તો અનંત ભવ થઈ ગયા, હજી જાગ્યા નથી. આટલી બધી જાગવાની સામગ્રી મળી છતાંય આપણે જાગતા. કેવી કરુણ દશા છે! આપણે આપણા અંદરના જગત તરફ ધર્મસ્તુ નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ, એક જ વ્યાખ્યા આપી છે. ધર્મ એટલે શું?
તમારા ચિત્તને, તમારા આત્માને સ્ફટિક જેવો નિર્મળ કરવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ. જેનાથી તમારો આત્મા નિર્મળ બને, જેનાથી તમારી ચિત્તવૃત્તિ ચોખ્ખી થાય, સ્ફટિક જેવી પારદર્શી થાય, એ પુરુષાર્થનું નામ ધર્મ છે. અંદર મલિનતા વધતી હોય અને બહાર ગમે તેટલું થતું હોય, એને જ્ઞાનીઓ ધર્મ નથી કહેતા. મેં કાલે કહ્યું હતું ઉપાધ્યાયજી મહારાજની વાત, કષ્ટ કરો સંયમ ધરો ગાળો નિજ દેહ, જ્ઞાન દશાવીણ જીવને નહીં દુઃખનો છે. 350 ગાથાના સ્તવનમાં લખ્યું, જો કષ્ટે મુનિ માર્ગ પાવે, બળદ થાય તો સારો, તાવડે ભમતો ભારને વહતો, તાવડે ભમતો ખમતો ગાઢ પ્રહારો. જો કષ્ટ એ જ ધર્મ હોત, જો કષ્ટ એ જ સાદું જીવન હોત, તો બળદ એના કરતા સારો છે. કોની ઉપમા આપી? ભારને વહતો, તાવડે ભમતો. ભાર વહે બાપડો આખો દિવસ, કશીએ ફરિયાદ કર્યા વગર. કરે કોઈ ફરિયાદ? અને કરે તો કોઈ સાંભળે? આંખમાંથી આંસુ ચાલ્યા જતા હોય ને તો કોઈ દયા માયા ન હોય, ભાર મૂકે અને એટલો ભાર મૂકે કે 2 ધક્કા ન ખાવા પડે. હા, 2 ધક્કા ન થાય એટલે ગાળામાં ભરે અને એને ચાલવાનું. ભાર ઉપાડીને ચાલતો હોય, આટલું બધું વજન હોય અને ધીમો, તમારા હાથમાં એક બેગ હોય, થોડીક ભારે હોય અને તમે ધીમા પડી જાઓ અને કોઈ એમ કે જરા ઝડપથી ચાલ ને, તો શું થાય? એટલે ઉચકીને જો, પેલા શું ઉતાવળ કરે, ગુસ્સો આવે. અને ત્યાં પેલો ધીમે ચાલે તો શું થાય? પરોણી ઘાલે, ચાબુકનો માર સહન કરે, તાવડે ભમતો, ભારને વહતો, તાવડે ગમે એટલો તાપ હોય, કોઈ એક્સક્યુઝ નહીં. આ ઝાડ આવ્યું છે અને 2 મિનિટ માટે ઊભો જો રહી જાય, તડકો લાગે છે એમ કરીને 2 મિનિટ જો ઊભો રહી જાય તો ઊભો રહેવા દે એનો માલિક. ભારને વહતો, તાવડે ભમતો ખમતો ગાઢ પ્રહારો, ઉપરથી માર ખાય, આટલા બધા કષ્ટો બળદ સહન કરે તો એને ધર્મી કહેવાય ને? જે કષ્ટો તમારા આત્મબળને વધારે, એ કષ્ટો જ ધર્મ બને. તપશ્ચર્યા આત્મબળ વધારનારી હોય તો એ તપ ધર્મ છે. ભગવાને એકલા કષ્ટો સહન કરવાનું નથી કહ્યું, દુઃખો સહન કરો નહીં. એની પાછળના ઉદ્દેશ્યને સમજો. દુઃખ આપવાનું નથી કહ્યું, તમે શરીરને દુઃખ આપો અને શરીરને કષ્ટ આપો નહીં. પણ કષ્ટ આવી પડે ત્યારે તમારી ક્ષમતા નંદવાય નહીં, માટે પ્રેક્ટિસ કરો. તપશ્ચર્યા કરો છો, કેમ કરો છો? શું લાભ છે ભાઈ? તમે માસક ક્ષમણ કરો, શું લાભ? તમે સિદ્ધિ તપ કરો, શું લાભ? આ આપણે તપ કરીએ, લાભ બતાડો મને. શું લાભ? તમે આટલા બધા ઉપવાસ કરો, પોતાની જાતની કેળવણી છે, તમારા મનની કેળવણી છે, તમારા મનનું ધૈર્ય, તમારા આત્માનું બળ વધે એના માટે તપ છે. હવે આવતીકાલે તમે ઘરે છો, સમય ખાવાનો થઈ ગયો છે અને કોઈક કારણસર રસોઈ બનવામાં વિલંબ થઈ ગયો છે, તે વખતે તમારી ક્ષમતા ટકે છે તો સમજવું કે તમારે કરેલો તપ લેખે લાગ્યો છે. કેટલી વાર સમજણ નથી પડતી, મારે આમ થાય છે, મને મોડું થાય છે, મને ફલાણું થાય છે, મને ઢીકણું થાય. મગજ જાય ને તો સમજવું તપ નહોતું કર્યું, લાંઘણ કર્યું. શું કર્યું તું? તપ કેળવણી છે, સામાયિક કેળવણી છે, પ્રતિક્રમણ કેળવણી છે, પૌષધ કેળવણી છે. દરેક ક્રિયા એ પોતાની જાતની કેળવણી છે. અને શું? શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ શ્રદ્ધા વધવી જોઈએ, મેધા વધવી જોઈએ, ધૃતિ વધવી જોઈએ, ધારણા વધવી જોઈએ, સમતા વધવી જોઈએ, શાંતિ વધવી જોઈએ, સ્વસ્થતા વધવી જોઈએ, પ્રેમ વધવો જોઈએ, મૈત્રી વધવી જોઈએ. આ બધું વધે નહીં. 30 દિવસ ભૂખ્યા રહો કે 180 દિવસ ભૂખ્યા રહો, કોઈ ફરક પડતો નથી.
એ જ વાત આવશે. જો કષ્ટે મુનિ માર્ગ, કષ્ટ જો ધર્મ હોત ને તો આ બળદિયાઓ તો આપણા કરતા વધુ ધર્મી હોત. સમજણ પૂર્વક કરો. હું મારી જાતને કેળવું છું, કઈ ઉપકાર નથી કરતો કોઈ ઉપર. આ તો તપ કરીએ એટલે જાણે આખું ઘર માથે રાખે. એની સેવામાં હાજર રહેવું જોઈએ, બધું તૈયાર હોવું જોઈએ. જરાક આગુ પાછું થાય, ખબર નથી પડતી મને ઉપવાસ છે, તો છોડી દે ને ભાઈ, છોડી દે. કોના માટે કરે? અત્યારે આપણે વિચારીએ છીએ ઉપાશ્રયમાં પંખા જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ. કેમ વિચારો તો? આપણે કેળવ્યું ને. આટલા વર્ષોની આરાધના પછી પણ આપણું મન કેળવાયું નથી. જો કેળવાયું હોત ને તો આવો વિરાધનાનો વિચાર આપણને આવ્યો ન હોત. બે ઘડી માટે પંખા વગર શાંતિથી બેસી શકાય એટલી પણ ક્ષમતા આપણે કેળવી નથી. આ પુણ્યનું પરિણામ. શેનું પરિણામ? સમજણ વગરનું મળી ગયેલા પુણ્યનું આ પરિણામ છે. મેં કહ્યું હતું, જેટલી સગવડ વધારે એટલી ધીરજ, એટલી ક્ષમતા ઓછી. પુણ્ય નબળા જ પાડે. ધર્મ થાય એની સાથે અંદરનું જગત બદલાવવું જોઈએ. શું બદલાવવું જોઈએ? અંદરનું જગત બદલાવવું જોઈએ. વિકલ્પ આવવો જ જોઈએ કે આ મારા આત્માના હિતનું નથી, એ છોડવું જ છે. ભાઈ બસ આ જ તો સાવધાની છે. પુણ્ય મને કઈ તરફ દોરી રહ્યું છે ને એમાં સાવધાન રહો. પુણ્ય મને સંસાર તરફ દોરી રહ્યું છે કે પુણ્ય મને ધર્મ તરફ દોરી રહ્યું છે, એટલી તો ખબર પડે ને. હે, આ પેલા કૂતરા લઈ જાય રોજ અહીંયાથી. કૂતરો જાય ત્યાં પેલો જાય કે પેલો જાય ત્યાં કૂતરો જાય? કૂતરો આમ ડોક ખેંચે, આમ ખેંચે, આમ ખેંચે. એને ગમે ત્યાં ભાગવું હોય તો પેલો પકડનારો એની પાછળ પાછળ જાય કે પકડનારો જ્યાં લઈ જાય ત્યાં કૂતરાને જવું પડે? હે, પકડનારો જ્યાં લઈ જાય ત્યાં જવું પડે. સમજદારી છે ને એટલી તો. હવે પુણ્ય જ્યાં લઈ જાય ત્યાં તમારે જવાનું કે આત્મા જ્યાં લઈ જાય ત્યાં પુણ્યને જવાનું? બોલો. આ તો એવું છે, કૂતરાએ તમારા ગળામાં દોરી નાખી લઈ જાય છે. દોરી કૂતરાના ગળાના બદલે આપણા ગળામાં નાખી લે. કેવી દશા છે! આપણો મોહ જ્યાં લઈ જાય ત્યાં જઈએ છીએ, જ્યાં ઈચ્છા લઈ જાય ત્યાં જઈએ છીએ, જ્યાં આસક્તિ લઈ જાય ત્યાં. આ બધા પુણ્યના જ ખેલ છે, બીજા કોઈના ખેલ નથી. સાવધાન રહો. મારું પુણ્ય મારા ચિત્તમાં કઈ ઈચ્છા જગાડે છે. જો એ સંસારની ઈચ્છા છે તો એને બ્રેક મારો. સત્વ જોઈએ, સત્વ ખીલવો. પુણ્ય ડૂબાડશે જો સત્વ નહીં હોય તો. પુણ્ય રખડાવી દેશે જો તમારું સત્વ જાગતું નહીં હોય તો. સત્વ કેળવો. અરે ના પાડતા શીખો. કેમ અમે કહીએ લાવો 50,000 ખર્ચવાના, કેવી ના પાડો? સાહેબ અનુકૂળતા નથી. પાડો છો કે નહીં? ના. હે, એવી ના પોતાની જાતને પાડો. નહીં, અનુકૂળતા નથી, નથી ખાવું, નથી પીવું, નથી પહેરવું, નથી ઓઢવું, નથી બનાવવું, કશું નથી, નથી નવું લાવવું. ના પાડતા શીખો. પણ અંદર દ્રષ્ટિ જાય અને આત્મા સમજાય તો આ બધું આવે. આત્મભાન વગર આ કોઈ પરિવર્તન થઈ શકે નહીં. પહેલી જરૂરિયાત છે આત્મજ્ઞાન મેળવવાની. શેનું મેળવવાની? આત્મા વિશે જાણવાની, આત્માને ઓળખવાની. પછી જ બધું આવે. અને આપણી ખાટલે મોટી ખોટ આત્મા સિવાયનું એટલું બધું આપણી પાસે જ્ઞાન છે અને કશાય ખપમાં આવતો નથી. કેવી રીતે છોડી દેવાતો હશે કરોડોનો વેપાર? કઈ રીતે છોડી દેવાય? છોડાય? સાહેબ 5-50 લાખ વધારે ખર્ચશું. હરિભદ્ર સુરી મહારાજે કહ્યું, પ્રક્ષાલનાદ્ધિ પંકસ્ય દૂરાદ સ્પર્શનમ મરમ. કાદવમાં હાથ નાખીને ધોવા જવું એના કરતા કાદવમાં હાથ નાખવો જ નહીં.
પાપનો વ્યાપાર કરો અને પછી એમાંથી થોડુંક ભગવાનના નામે ખર્ચી નાખો. તમે એમ માનો છો કે એનાથી પાપ ધોવાય? હા, પુણ્ય બંધાય, પણ પાપ તો એટલું ને એટલું ભોગવવું. એમાં બાદ બાકીનો કોઈ હિસાબ જ નથી. કર્મના સિદ્ધાંતમાં બાદ બાકી ક્યાંય થતી જ નથી. તમે 5 પુણ્ય કરો ને 10 પાપ કરો એટલે 5 પાપ માફ થઈ જાય નહીં. એ લઈ જ જાય ને, કારણ કે ખોટા રસ્તેથી આવેલો પૈસો, ખોટા ભાવથી મેળવેલો પૈસો, અને અહીંયા ખોટા ભાવથી ખર્ચ્યો, બધે ખોટ. પછી સાચા રસ્તે ક્યાંથી લઈ જાય? બધે ખોટ. ખરું સત્વ ત્યાં છે કે તમે પાપનો વ્યાપાર બંધ કરો. કોણે કહ્યું પૈસા ખર્ચવાથી ધર્મ થાય છે? ચોક્કસ જરૂરી છે, પણ જેટલું જરૂરી આપણે બનાવી દીધું છે એટલો પૈસો જરૂરી ધર્મ માટે નથી. આજે આપણે પૈસાને એટલું બધું મહત્વ આપી દીધું છે, એટલું બધું કેન્દ્રીકરણ કરી નાખ્યું છે, જાણે પૈસા વગર ધર્મ જ નથી. ચોક્કસ પૈસા ખર્ચનારો, ધર્મના માર્ગે કરનારો ધર્મની પ્રભાવના જ કરે છે, પણ સાધન શુદ્ધિ તો હોય. સાધન શુદ્ધિ ક્યાં છે? કોઈ પણ રસ્તે પૈસા જોઈએ. આસક્તિથી કમાય, મૂર્છાથી કમાય, ગમે તેવા આડાઓળા ધંધા કરીને કમાય અને અહીંયા ખર્ચે એટલે વાહ વાહ, એટલે જગડું થાને જ આવડશે. શાલીભદ્ર ને ઓહો કઈક કઈક નામ આપે. નામ આપે ત્યારે આપણને એમ થાય ઓહો આનાથી ઊંચું. પેલોય હરખાય, પેલોય હરખાય. અરે શરમ આવી જોઈએ યાર. જેનું નામ લો છો એના જીવન સાથે કોઈ મેળ તો પાડો. પૈસા એકલો જ મેળ. એની પાસે પૈસા હતા ને તમારી પાસે પૈસા છે એટલે તમે ઝઘડું થાય જાવડતા થઈ જાઓ. એના જેવો ધર્મ ને એના જેવી ભાવનાઓ તો લાવો. અંદરના જગત તરફ નજર કરો. અંદરના મેલ ઓછા કરવા માટે આ સંસાર ભાવના છે. અંદરનું ભાવ જગત બરાબર યાદ રાખજો. ભાવ જગતની શુદ્ધિ વગર ભવનું પરિભ્રમણ અટકશે નહીં. ભાવ ને ભવ બંને જોડાયેલા છે. આ ભાવ પણ એક સંસાર છે ને આ ભવ પણ એક સંસાર છે, પણ આ સંસાર ત્યારે જ સમાપ્ત થશે જ્યારે અંદરનું ભાવ જગત સુધરશે. જ્યારે અંદરનું ભાવ જગત નિર્મળ થશે ત્યારે આ ભવ સુધરશે. ત્યારે અટકશે, ત્યારે પૂરું થશે, ત્યાં સુધી નહીં. સતત લોભમાં, સતત તૃષ્ણામાં આપણું જીવન શેમાં પસાર થાય છે વિચાર તો કરો. લોભની જ મનોવૃત્તિ. મળ્યું કે મળશે, બસ મળતું જ જાય. આમ રોજ સવારે ઉઠી દિવસે ગમે ત્યારે આમ ફોનમાં હવે તમે રાખો ને પેલી એપ્લિકેશન, શેર બજારના ભાવ ખબર પડે, આમ રાજી થાય. શેરના તમે લીધેલા શેરના ભાવ વધે તો રાજી થાવ ને. કહ્યું છું મેં એક દિવસ, ફરી યાદ કરો એ વાતને. શેનાથી રાજી થાવ છો? હે? શેનાથી રાજી થાવ? પૈસા. પાછા ફોન કરે આજે તો ઓહો આટલું ચડી ગયું છે. હમણાં મેં કહ્યું આ પૈસાની અનુમોદના નથી, પાપની અનુમોદના. પેલા જે પાપનો વ્યાપાર કરે છે ને એની ભાગીદારીમાં તમને આનંદ આવે છે, પૈસા મળે. લોભ, બસ લોભ. આ મેળવો, તે મેળવો, આ કરું, તે કરું. સતત મેળવવાની ઈચ્છા એનું નામ લોભ, અને સતત ભોગવવાની ઈચ્છા એનું નામ તૃષ્ણા. એક ક્ષણિક ભોગો લાચાર બનાવે તમને. આ ભોગ દીન ને હીન બનાવે. કેવા બનાવી નાખે. આમ ખાવાનું હોય અને એમાં જરાક મીઠું મરચું મોડું હોય અને તમારો મૂડ ઉડી જાય. અરે રે, તમારા મૂડ પણ આટલા 2 રોટલી ઉપર ટક્યા. રોટલી શાકભાજી એમાં સમાયેલું છે. કેવા દીન થઈ જાઓ. બરાબર નથી બની, આવડતી નથી રસોઈ કરતા, આમ તેમ કેટલું સંભળાવી.
1 મહિના સુધી સારી બની ત્યારે વખાણ ન કર્યા, પણ એક દિવસ નબળી રસોઈ બની તો 10 સંભળાવી દીધી. દીન બનાવે, હીન બનાવે, આમ લાચાર બનાવે આ તૃષ્ણા આપણને. એક ક્ષણનું સુખ અને દુઃખ એની સામે કેટલું કલ્પના કરીશ. એક ક્ષણના આમ ભોગની ભૂતાવળ જાગે, માણસ વિવેક ચૂકે, આત્માનું ભાન ચૂકી જાય અને ભોગમાં એવો લપટાય અને આત્માને દુર્ગતિ તરફ ધકેલી. મેં અહીંયા કહ્યું હતું તમને સંભૂતિ મુનિનો દાખલો. કંડરીક મુનિ, બંને ભાઈઓ પુંડરીક ને કંડરીક, ગુરુ ભગવંતની દેશના સાંભળી અને પુંડરીકને વૈરાગ્ય જાગ્યો છે. રાજપાટ આ છેવટે નરકેસરી નરકેશ્વરી, રાજા થઈએ તો નરકે જવું પડે, નથી કરવા રાજપાટ. નાના ભાઈને કીધું, ભાઈ તું રાજ્ય સંભાળ કંડરીકને, હું દીક્ષા લઉં. લે તમે લો તો હું કેમ લઉં? હવે રાજ્ય પણ જવાબદારી છે, પડતું મૂકીને નીકળી ન જવાય, પ્રજાને કઈ ભાગ્યના ભરોસે છોડી ન દેવાય. વ્યવસ્થા છે એ પણ ધર્મ છે. એને જીત કરી, તું નીકળ ભાઈ, કઈ વાંધો નહીં, હું ત્યાં સુધી સંભાળું. નીકળી ગયા કંડરીક મુનિ થઈ ગયા અને જે તપ આદર્યું છે 1000 વર્ષ સુધી. કેટલા? એવું તપ ગુરુ મહારાજ પણ પ્રસન્ન થઈ જાય. કેવી આરાધના કરે છે આજે. કાયાની તો કાસલ કાઢી, શોષવી નાખી કાયા, બધી જ મમતા ને મૂર્છા, બધી જ ઇન્દ્રિયોના વિકારો શાંત કરી નાખી. શરીર છે, ક્યારેક તો કર્મનો ઉદય આવે, માંદગી આવી જ, અને બરાબર એ જ વખતે પોતાના જ ગામમાં જ પુંડરીક રાજા છે, એમને ખબર પડી કે ભાઈ ની તબિયત સ્વસ્થ નથી. ગુરુ મહારાજ પાસે રજા લીધી, સાહેબ થોડો વખત માટે તપશ્ચર્યાને વિરામ આપીએ, થોડીક શુશ્રૂષા કરી લઈએ અને સ્વસ્થ થાય ને એટલે વળી પાછા આરાધનામાં જોડાઈ જશે. ગુરુ ભગવંતે રજા જરૂરી છે. શરીરની સંભાળ જરૂરી છે, શરીરની આસક્તિ નહીં. આપણે શરીરની સંભાળ નથી લેતા, શરીરની ગુલામી કરીએ છીએ. 24 કલાક જેની આગળ પાછળ ફરો ને એનું નામ જ ગુલામી. જરૂરી છે. ગુરુ મહારાજે રજા આપી, ભલે મહારાજ સાહેબ તો વિહાર કરી ગયા, એમને રાખ્યા પુંડરીક રાજાએ. રોજ સેવા શુશ્રૂષા, શરીરને થોડુંક સ્વસ્થ કરે છે, ખાવાનું પીવાનું બધું ધ્યાન રાખે છે, શરીરને માલિશ વગેરે કરવાનું બધું ધ્યાન રાખે છે. ધીમે 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 ગમવા માંડી. જોજો 1000 વર્ષ સુધી જે મોહ ઉપર આપણે પકડ રાખી હતી, ભરોસો નહીં કરતા. હું શાંત થઈ ગયો છું, હું સ્વસ્થ થઈ ગયો છું, મારું બધું બરાબર થઈ ગયું છે. મનોનિગ્રહ કુલકમાં એમ કહ્યું, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ મનનો ભરોસો કરવો નહીં. ગમે તે ક્ષણે તમને ગબડાવી શકે એ આ મન છે, આ માયા છે, આ મોહ છે. એટલા ઊંડા મૂળિયા, મેં કાલે કહ્યું હતું, એટલા ઊંડા મૂળિયા છે, આપણને એમ થાય કે બધું શાંત થઈ ગયું છે, ત્યાં વળી પાછો ફણગો ફૂટે અને એમાંથી વિષવૃક્ષ મોટું થઈ જાય, કાંઈક નક્કી જ નહીં. સતત સાવધાન, સમયમ ગોયમ માપમાય. ભગવાને આ એટલા માટે જ કહ્યું, એક પણ સમયનો પ્રમાદ ના કરીશ. હારવાનું ને જીતવાનું એક જ સમયમાં હોય છે. એક સમય ચૂક્યા ભવ હારી જશો, અને એક સમય સાધી લીધો ભવ તરી જશો. હારવું છે કે તરવું છે એ એકલા સમય ઉપર નહીં, એ સમયમાં રહેલી સાવધાની ઉપર અવલંબે. આપણી પાસે સમય તો છે, સાવધાની નથી. આપણે તો સાવધાન જ નથી, કોઈ બાબતમાં સાવધાન નથી.
મુનિ સાવધાની ચૂકી ગયા. શું ચૂકી ગયા? જે આ સુખના ઉપભોગ સારા લાગવા માંડ્યા ત્યાં જ જાગી જવાનું હતું કે આ મનમાં અવળો સળવળાટ શરૂ થઈ ગયો છે, મનમાં વળી પાછો મોહ જાગવા માંડ્યો છે, ભાગો અહીંથી. પણ એમને ગમવા લાગ્યું અને ગમતી વાતને ટેકો અપાઈ ગયો. હવે મનમાં ઈચ્છા થઈ ગઈ, હવે આ જોઈએ, હવે આ જ જોઈએ. તબિયત સારી થઈ ગઈ, શરીર સ્વસ્થ થઈ ગયું. પુંડરીક રોજ વિચારે, હવે મહારાજ સાહેબ સમજી ગયા છે કે મહારાજ સાહેબ નું મન પલટાઈ ગયું. ભાઈ છે પોતા, સીધું એમ તો કહેવાય નહીં, શું કરો છો આ? રોજ સમજાવે, કેવા ધન્ય છો તમે, કેવું અદ્ભુત તમને ચારિત્ર મળ્યું. અમે આ રાજપાટમાં બેઠા છીએ, આ રાજકાજ સંભાળવામાં 18 પાપ સ્થાનકોના સેવન કરવા પડે, 24 કલાક કર્મબંધની સ્થિતિમાં જીવીએ છીએ. આપ તો કેવા ધન્ય છો, કેવા વડભાગી છો, આપને કેવા સરસ ગુરુ મળ્યા છે, કેવી સરસ આપ ઉત્તમ આરાધના કરો છો. આમ હૃદયમાંથી રોજ આવા અનુમોદનાના ભાવ જાગી જાય એટલા માટે. પણ સૂતો હોય એ જાગે, જે જાગતો હોય કઈ રીતે જાગે? સ્વીકારતા નથી. અને એક દિવસ બધું પડતું મૂકી દીધું, વેશ છોડી દીધો. પુંડરીકને ખબર પડી, હૈયે હાહાકાર થઈ ગયો. રે 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 ભાઈ, જીવન હારી રહ્યો શેના માટે? પેલો રાજપાટ ચલાવે છે, સાધુની જેમ જીવે છે, અને આને લાલસા જાગી ગઈ. ભલે શું કરાય? પુંડરીક નીકળી ગયા, વેશ એમણે ધારણ કરી લીધો. કંડરીક રાજ્યમાં ગયા. અંદરની આસક્તિ જે ભડકી છે, રાજા હવે એને કોણ રોકનાર? આ લાવ, તે લાવ, ફલાણું લાવ, ઢીકણું લાવ, બસ જાણે એક સાથે બધા જ ભોગ ભોગવી નાખું ને એટલી બધી મનમાં ભૂતાવળ જાગી. વિવેક ચૂકવાઈ ગયો, આત્મા ભૂલાઈ ગયો, ચારિત્ર ભૂલાઈ ગયો, બધું જ ભૂલાઈ ગયું. અને રાતે ને રાતે એક જ રાતમાં ભાન ભૂલીને ભોગવેલા ભોગોએ જીવનનો ભોગ લઈ લીધો. એક જ દિવસનો સંસાર રહ્યો. ક્યાં ગયા? સાતમી. ક્યાં ગયા? એક દિવસનું સુખ અને 33 સાગરોપમનું દુઃખ. આ સંસારમાં દુઃખની પરાકાષ્ઠા જો ક્યાંય હોય તો સાતમી નરક છે. જેમ સુખની પરાકાષ્ઠાનું ઉત્તર વિમાન છે ભૌતિક સુખની, એમ ભૌતિક દુઃખની પરાકાષ્ઠા એ સાતમી નરક છે. હિસાબ લગાડો, 24 કલાકની મિનિટ કેટલી, સેકન્ડ કેટલી, અને એક એક સેકન્ડના બદલામાં કેટલા વર્ષો સુધી દુઃખ ભોગવવાનું. આ તૃષ્ણા શું છે? આ આપણને ભાન નથી કે આપણે જે ભોગ ભોગવીએ છીએ ને એ 10 ગણું ભોગવવાનું છે. એના થકી બંધાયેલા કર્મો 10 ગણા ભોગવવાના છે. અને ખાલી 10 ગણા તો એનું સામાન્ય ગણિત છે. હોય વિપાકે 10 ગણું એક વાર કીયું કર્મ, શત સહસ્ત્ર કોડી ગમે તીવ્ર ભાવના મર્મ. ઉપાધ્યાયજી મહારાજ, હિંસા પાપ સ્થાનકની સજ્જાય છે. હોય વિપાકે 10 ગણું એક વાર કીયું કર્મ. એક વાર કર્મ કરો એ 10 ગણું ભોગવવું પડે. આ સામાન્ય ગણિત, તમારા વ્યાજના હિસાબ જેવું. તમે વ્યાજે આપો, પછી જો એ નો ચૂકવે મહિના પછી તો શું થાય? વધે કે નહીં? અને જેવા પરિણામ એના પ્રમાણે 100 ગણું, 1000 ગણું, કરોડ ગણું પણ ભોગવવું પડે. કયા પરિણામે સંસાર ભોગવો છો? કયા પરિણામ? નિર્લેપ ભાવે, ઉદાસીન ભાવે, કે રાગથી, મમત્વથી, આસક્તિથી, મારાપણાથી, મૂર્છાથી, શેનાથી ભોગવો છો? એક એક ક્ષણ અનંત અનંત કાળ સુધી ભોગવવી પડે એટલા કર્મો બંધાશે. સાવધાન.
આ તૃષ્ણા અહીંયા સારી લાગે, ભોગવતી વખતે બધું જ સારું લાગે. મેં હમણાં કહ્યું તમને, પૂછજો તમારી જાતને, જે આસક્તિ પૂર્વક આ ખાવાની આસક્તિ, આ પીવાની આસક્તિ, આ ડગલે ને પગલે દરેક, અરે સાબુ બરાબર નથી ને તો એનોય ગુસ્સો આપણે કરતા હોય. એટલે આ શું કરવું છે? જેવું લઈને આવ્યો છે એનાથી ઉજરામણ ક્યાંય આવવાની નથી. ગમે તેવો સાબુ લાવ, આ તો એડવર્ટાઇઝ વાળા તમને મૂરખ બનાવે ને તમે બનો. આમ અંદર બતાડે, આમ લગાડે ને ધોળો થઈ જાય. એટલે તમને એમ થાય હું ધોળો થઈ જઈશ, એટલે દોડે પાછો લેવા. ધોળા થઈ ગયા. શેના માટે કશાયો? આ ભોગ માટે કશાયો. આ ભોગ, આ ક્ષણિક ભોગ માટે શાશ્વતને દાવ પર લગાડી દેવા. જે ચારિત્ર, જે આરાધના શાશ્વત સુખ આપી શકે એવી હતી, એ છોડીને સાતમી નરકના દુઃખ ભોગવવા પડ્યા. તૈયારી છે ને? છે ને તૈયારી? મારી ઘડિયાળ ઊંધી છે. શું? તૃષ્ણા હિતસ્તૃષ્ણા ક્ષાણામ તુદતિ મૃગ તૃષ્ણેવ વિફલા. ઝાંઝવા જેવી છે આ તૃષ્ણા. ગમે તેટલું ભોગવ્યું પણ ક્યારેય તૃષ્ણા શાંત થઈ નથી. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગો નથી ભોગવાયા, તમે જ ભોગવાઈ રહ્યા છો. તૃષ્ણા ક્યારેય ક્ષીણ થતી નથી, એ તો રોજ વધે, રોજ વધે. જેમ ભોગ ભોગવો એમ તૃષ્ણા વધે. જેમ અગ્નિમાં લાકડા નાખો, ઘી નાખો, એમ અગ્નિ વધે. એમ આ તૃષ્ણા પણ ભોગથી ક્યારેય શાંત થતી નથી. દેવલોકના સુખો અનંતી વાર ભોગવી લીધા, જઈ આવ્યા છીએ હો, અનંતી વાર જઈ આવ્યા છીએ. એનાથી જે તૃષ્ણા શાંત નથી થઈ, એ આ તુચ્છ ભોગોથી શાંત થશે. આવા ક્ષણિક સુખોથી શાંત થઈ જશે. મેં અહીંયા કહ્યું હતું તમને, પેલો દાખલો, પેલો થાકી હારી મજૂર પેલો ઝાડની નીચે સૂતો, તરસ લાગી છે પણ એમ થાક એટલો બધો છે ઊંઘી જાઓ. હવે તરસ્યો તરસ્યો ઊંઘી ગયો, ઊંઘ પણ આવી ગઈ, પણ પેલી તરસ લાગેલી ને એટલે સપનું આવ્યું. સપનામાં તરસ લાગી. હવે સપનામાં ને સપનામાં દોડ્યો, પાણી ક્યાં છે? ચારે બાજુ દોડે છે, ત્યાં ગરનાળું મળે છે, એનું પાણી પીધું, ન શાંત થયો. વળી આગળ ગયો, તલાબ મળ્યું, ત્યાં પીધું, એ પી ગયો, શાંત ન થયું. સરોવર મળ્યું, નદી મળી, દરિયો મળ્યો, દરિયો એ પી ગયો, પણ શાંત થતી નથી તૃષ્ણા. તરસ છીપતી નથી, આકુળ વ્યાકુળ છે. બસ કોઈ રીતે આ તરસ શાંત થઈ જાય એના માટે ફાંફા મારે છે. હવે દરિયો એ પી ગયો, હવે શું? તોય ફાંફા મારે છે. એમાં ખાબોચ્યું જોયું, મચ્છરો બણબણે છે, ગંદુ પાણી છે, સાવ થોડુંક જમીન જેમાં માટી ભળેલી છે, જીવો મરેલા છે, એટલું એક થોડુંક પાણી છે, અને ત્યાં એમ થાય હાશ મને પાણી મળ્યું. શાસ્ત્રકારો એમ કહે છે કે જે માણસ નાળા, નદી, તલાવ, સમુદ્રના પાણી પી ગયો અને છતાંય જેની તરસ છુપી નથી, એ આ ખાડાનું ગંદુ ખાબોચિયાનું પાણી પીને એની તરસ છુપાવી શકશે ખરો? આપણને ઉદ્દેશીને કીધું છે. આ તો રૂપક છે, એ માણસની જગ્યાએ આપણે જ. આ ભોગની તૃષ્ણાઓ એને આપણને બધે જ રખડાવ્યા. દેવલોક સુધીના દરિયો પી ગયા ને, આ દેવલોકના સુખો ભોગવીને આવી ગયા, તોય આપણી તરસ છીપી નથી. તો આ ખાબોચિયા જેવા તુચ્છ ને ગંદા પાણી જેવા આ સુખો, એનાથી આપણી તરસ છુપી જશે. તમને એમ લાગે છે કે તમે અહીંયા ભોગવી લેશો એટલે છેલ્લે શાંતિ થઈ જશે? ભડકતી તૃષ્ણામાં જ મરવું પડશે, અને મરીને પછી એવી ગતિ થવાની છે, ત્યાં ભોગ તો નહીં મળે, કર્મ ભોગવવાના મળશે. પાછા ફરવાની વાત છે.
અંદરના જગતના વિકારો એના પ્રત્યે જાગૃત થવાની વાત છે. આ આપણો અંદરનો સંસાર છે, જે આપણને ભમાવી રહ્યું છે, જે આપણને રખડાવી રહ્યો છે. એ સંસાર તોડવાની મહેનત, એનું નામ ધર્મ છે. આ સંસાર ભાવના એટલા માટે ભાવવાની છે, મારે બદલાવવું છે. આમ અંદરથી વલોણું જાગે, વલોપાત જાગવું જોઈએ. ક્યારે હું નીકળીશ આમાંથી? કેમ મને નથી થતું? આ કેમ ઓછું નથી થતું મારું? આ બધું કેમ હતા? આ બધા ભાવોને હું મંદ નથી કરી શકતો. આમ વેદના જાગવી જોઈએ, વ્યાકુળતા જાગવી જોઈએ. ભગવાન પાસે આવો ને ત્યારે આ દુઃખથી આંસુ પડવા જોઈએ. સંસારના દુઃખથી તો રોજ આંસુ પાડીએ છીએ ભગવાન પાસે, પણ વાસ્તવિક આત્માના દુઃખથી આંસુ પાડીએ તે ધર્મ ધ્યાન છે. અને સંસારના દુઃખથી આંસુ પડે આર્ત ધ્યાન. આપણે ભગવાન પાસે પણ આર્ત ધ્યાન કરીએ છીએ, ધર્મ ધ્યાન નહીં. આત્માના દુઃખથી આંસુ પડ્યા, આત્મા દુઃખી છે એવી ખબર પડે છે ખરી? સંસારના રોદડા એ આર્ત ધ્યાન છે, અને આત્માની ચિંતા એ ધર્મ ધ્યાન છે. આપણે આર્ત ધ્યાનમાં જીવીએ છીએ. આપણને ઉદ્દેશીને બતાડ્યું, ભાઈ તારા અંદરની જગત તરફ તું નજર કર, તારા અંદરના સંસારને તું ઓળખ. બહારની બધી જ જંજાળો, બહારની બધી જ દોડધામ, બહારની બધી જ વિડંબનાઓ એનું મૂળ છે તારો અંદરનો સંસાર. એને જો બદલી શકવાનું તારું સામર્થ્ય હોય તો બહારનું કશું જ તને નડે નહીં. દુનિયાની ગમે તેવી વસ્તુ, ગમે તેવી વ્યક્તિ, ગમે તેવું વાતાવરણ તમને લલચાવી, લોભાવી ન શકે, જો અંદર તમારું સાબુત હોય તો. અંદર જ નબળું છે, અંદર જ સડેલું છે. એ આસક્તિ જ જગાડે, એ મોહ જ જગાડે, એ મમત્વ જ જગાડે, મૂર્છા જ જગાડે. બગડેલું અંદર છે અને આપણે બહાર સુધારવા નીકળ્યા. અંદરના જગત તરફ આપણું ધ્યાન દોરે છે, ભાઈ તારા અંદરના સંસારને જો. હવે બહારના સંસારની પણ વાત કરશે, એનું શું સ્વરૂપ તે અગ્રે